તો મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વગણના જે વસ્તી ગણતરીની અંદર આપણું પોતાનું ઘરનું જે ફોર્મ ભરવાનું છે સ્વગણનાનું એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો આખો વિડીયો જોશો એટલે તમને ડિટેલમાં આપણે માહિતી મળી જશે કઈ રીતના ફોર્મ ભરવાનું છે। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું। એની અંદર se.census.gov.in આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરી લેવાની। એ વેબસાઇટ ઓપન થયા પછી આ રીતનો કંઈક તમને ઇન્ટરફેસ દેખાશે। અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખો કે કુટુંબ દીઠ એક મોબાઈલ નંબર જ યુઝ થશે, એટલે તમે જે પણ મોબાઈલ નંબર યુઝ કરો છો એ સમજી વિચારીને કરવાનો। એક કુટુંબ દીઠ એક જ મોબાઈલ નંબર યુઝ થશે। બીજું કે કુટુંબના મુખ્ય માણસ વતી નોંધણી કરી શકાય છે, એટલે કે જે મેન મુખ્ય માણસ છે એનું નામ તમારે લખવાનું આવશે મુખ્ય માણસની અંદર। હવે કુટુંબના મુખ્ય માણસનું નામ બદલી શકાશે નહીં, તો આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની। ચલો હવે આગળની પ્રોસેસ આપણે કરીશું। અહીંયા તમને સેલ્ફ એન્યુમરેશન HLO લોગિનનું બતાવે છે, તો એની અંદર તમારે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તમારું સ્ટેટ, જેમ કે આપણું ગુજરાત સ્ટેટ છે તો એ સિલેક્ટ કરી લઈશું અને એના પછી અહીંયા કેપ્ચા એન્ટર કરી દેવાનો। ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે। વેરીફાઈ એન્ડ પ્રોસીડ કર્યા પછી આ રીતનો તમને ઓપ્શન આવશે કે આની અંદર 15 થી 20 મિનિટ લાગી શકે છે, તો જ આ ફોર્મ એ રીતના તમારે ભરવાનું કે 15-20 મિનિટ આપણી જોડે હોય। પછી અહીંયા ઓકે કરી દેશો। ત્યારબાદ નીચે નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ, એટલે જે મુખ્ય માણસનું નામ અહીંયા લખવાનું છે। આપણે ઉપર તો તમે જોશો કે જે નામ છે ગુજરાત એ સિલેક્ટ થઈ ચૂક્યું છે, અહીંયા ડાયરેક્ટ નામ લખવાનું રહેશે। તો આપણે નામ લખીશું, અહીંયા તમારું જે પણ નામ હોય મુખ્ય માણસનું ઘરમાં એ અહીંયા તમારે લખવાનું છે। ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર એડ કરવાનો છે અને મેં તમને કીધું એ પ્રમાણે કુટુંબ દીઠ એક જ મોબાઈલ નંબર યુઝ કરી શકશો, એટલે સમજી વિચારીને તમારે મોબાઈલ નંબર લખવાનો છે। પછી અહીંયા નીચે ઈમેલનો ઓપ્શન આવે છે જે ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો, અધરવાઇઝ આને સ્કીપ કરી શકો। ત્યારબાદ નીચે વેરીફાઈ અને પ્રોસીડનો ઓપ્શન છે એ કરવાનો છે અને અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, જેમ કે આપણે ગુજરાતી છે તો ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી નીચે OTP નાખવાનો છે। OTP એન્ટર કર્યા પછી વેરીફાઈ OTP ઉપર ક્લિક કરશો એટલે આગળ આવી પ્રોસેસ બતાવશે। પુષ્ટિ માટે સંબંધિત ગણતરીદારના તમારો SEID સોંપવા માટે નકશા પર તમારા ઘરનું સ્થળ ચિહ્નિત કરો, મતલબ કે અહીંયા હવે તમારે લોકેશન આપવાનું છે। તો લોકેશનમાં જુઓ ગુજરાત એ તો સિલેક્ટેડ છે, હવે આપણો જે જિલ્લો હોય એ સિલેક્ટ કરવાનો છે। જેમ કે મારો જે ખેડા છે તો ખેડા હું જિલ્લો સિલેક્ટ કરીશ, પછી પિનકોડ નાખીશ। ત્યારબાદ અહીંયા ગામ શહેર વિસ્તાર એ એન્ટર કરવાનો છે। જુઓ અહીંયા પિનકોડ નાખ્યો છે એટલે, અને નીચે તમારું જે વિસ્તાર છે એ વિસ્તારનું નામ અહીંયા નાખવાનું છે, તેથી તમને નકશો નીચે બતાવશે। ઓકે, તો તમે એ તમારા એરિયાનું નામ લખશો, પછી નીચે એક નકશો આવશે, એ નકશામાં તમારે આ જે બ્લુ કલરમાં વચ્ચે ગોળ રાઉન્ડ દેખાય છે ને એ તમારે એક્ઝેક્ટ તમારા ઘરની ઉપર રાખવાનું છે। એ થઈ ગયા પછી સ્થળની નીચે ઓપ્શન આવે છે સ્થળની પુષ્ટિ કરો, તો એ સ્થળની પુષ્ટિ કરી દેવાની। એ જ્યારે તમે એ ગોળ રાઉન્ડ મૂકશો ત્યારબાદ અહીંયા તમને ઉપર આ રેડ કલરનું જે ઓપ્શન દેખાય છે એ તમારા ઘર ઉપર એક્ઝેક્ટ આવી જાય, પછી નીચે આ સ્થળની પુષ્ટિ કરો એ કરી દેવાનું। એ કર્યા પછી નીચે સેવ કરો અને આગળ વધો એના ઉપર ક્લિક કરી દેવાનું। એ કરશો પછી અહીંયા હા કે નાનો ઓપ્શન આવશે, તો એ આપણે હા કરી દઈશું। પછી હવે સ્ટેપ 2માં આપણે આવી ગયા છીએ। સ્ટેપ 2માં શું છે, તો જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે જનગણના ઘરના ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો મુખ્ય સામગ્રીમાં શું આવશે, તો આ ભોયતળિયાની વાત કરી છે ને, તો તમારે જે પણ ટાઈપનું
ભોયતળિયું હોય, માટીનું હોય, પથ્થરનું હોય, સિમેન્ટનું હોય, એ પ્રમાણે તમારે અહીંયાથી ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. જેમ કે ટાઇલ્સ હોય તો ટાઇલ્સ તમે સિલેક્ટ કરી શકો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, જનગણના ઘરના દિવાલમાં વપરાયેલ એટલે દિવાલ શેની છે? કાચી ઈંટ હોય, પાકી ઈંટ હોય, માટી હોય, જે પ્રમાણે હોય. પાકી ઈંટ, જેમ કે મોસ્ટલી દિવાલો પાકી ઈંટની હોય છે તો એ સિલેક્ટ કરી શકો. છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, છતમાં જે યુઝ થઈ હોય, જેમ કે તો પાક્કું મકાન હશે તો ઉપર કોન્ક્રીટની છત હશે તો કોન્ક્રીટ તમે યુઝ કરી શકો અહીંયા ઓપ્શનમાં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આ જનગણના ઘરની સ્થિતિ રહેવા લાયક છે, સારી છે, ખંડેર હાલતનું છે, જે રીતનું હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. એના પછી નીચે સેવ કરો અને આગળ વધો એ ઓપ્શન આવશે, તમારે પુષ્ટિ કરવાની છે. ત્યારબાદ સ્ટેપ 3 આવી ગયું, કુટુંબના મુખ્ય માણસ સંબંધિત વિગતો. આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા, તો એ જે ટોટલ વ્યક્તિ હોય એ તમારે લખવાની છે અને અહીંયા આંકડા અંગ્રેજીમાં લખવાના, ગુજરાતીમાં નહીં. પછી નીચે બીજો પ્રશ્ન છે, કુટુંબના મુખ્ય માણસનું નામ, તો એ તમે ઓલરેડી આગળ નાખેલું છે એ જ અહીંયા પ્રિન્ટ થશે. હવે અહીંયા કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં, હવે આપણે ગુજરાતી ભાષા પસંદ કરી છે તો એ અહીંયા ગુજરાતીમાં તમારે લખવું પડશે. નામ લખી દીધા પછી હવે કુટુંબના મુખ્ય માણસની જાતિ, તો આપણે જે પણ મુખ્ય માણસની જાતિ હોય અહીંયા એન્ટર કરી દેવાની છે. પછી અહીંયા જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્ય જે પણ હોય એ અહીંયા તમારે લખી દેવાની છે. જો તમે અનુસૂચિત જાતિમાં આવો તો એ સિલેક્ટ કરવાનું, અનુસૂચિત જનજાતિમાં આવો તો એ સિલેક્ટ કરવાનું અને જનરલ કે એ બધા કેટેગરીમાં આવો તો અન્ય સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ આ ઘરની માલિકીનો દરજ્જો, મતલબ આ તો તમારું માલિકીનું પોતાનું ઘર છે, ભાડાનું, પરંતુ બીજે માલિકીનું મકાન છે, ભાડાનું છે અને બીજી માલિકીનું મકાન નથી, અન્ય જે પણ હોય એ સ્થિતિ અહીંયા તમારે એન્ટર કરી દેવાની. જો તમારું પોતાનું મકાન હોય તો માલિકીનું સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, તો એ તમારા જે પ્રમાણે ઓરડાની સંખ્યા હોય એ પ્રમાણે લખી દેવાની છે. આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, તો એ જે પ્રમાણે તમારે દંપતીઓ જેટલા રહેતા હોય એ એક કુટુંબમાં એ તમારે અહીંયા એક દંપતી હોય તો 1, 2 હોય તો 2 એ રીતના તમારે લખી દેવાનું છે. પછી નીચે સેવ કરો અને આગળ વધો એ કરી દેવાનું છે. એટલે હવે તમે નેક્સ્ટ સ્ટેપ 4માં આવી જશો. ત્યારબાદ અહીંયા કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ, અહીંયા જે પણ સુવિધાઓ છે એ લખવાની છે. પીવાના પાણીનો સ્ત્રોત, મુખ્ય સ્ત્રોત, એના અલગ અલગ ઓપ્શન છે. જે પણ ઓપ્શનથી તમારા ઘરે પાણી આવતું હોય એ ઓપ્શન અહીંયા તમારે સિલેક્ટ કરવાનો હોય છે. મોસ્ટલી બોર, કૂવામાંથી, ટ્યુબવેલમાંથી આવતું હોય તો આપણે એ સિલેક્ટ કરીશું. બાકી તમારા ઘરે જે પ્રમાણે આવતું એ પ્રમાણે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. હવે બીજો એના પછી પ્રશ્ન છે, પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર. પરિસરમાં હોય તો પરિસરમાં, પરિસરથી નજીકમાં હોય તો નજીકમાં, દૂર હોય તો દૂર, જે પણ હોય તમે સિલેક્ટ કરી શકો છો. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તો અહીંયા તમારા પ્રકાશનો મુખ્ય સ્ત્રોત સિલેક્ટ કરવાનો છે, જે પણ હોય એ. ખાસ કરીને આપણા ઘરે વીજળી આવતી હોય તો એ જ આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. બાકી એ ના હોય તો સૌર ઉર્જા, અન્ય તેલ, કોઈ પણ જે હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. હવે શૌચાલયનો ઉપયોગ, હા, ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે. મોસ્ટલી મિત્રો જુઓ, આપણા ઘરે આપણું સેપરેટ ઘર હોય તો આપણા કુટુંબનો ઉપયોગ માટે જ હોય તો મોસ્ટલી હામાં એ જ ઓપ્શન આવશે. અને જો ના હોય તમારું સેપરેટ તો અન્ય કુટુંબ સાથે જાહેર શૌચાલય તો એ સિલેક્ટ કરી શકો, જે તમારે લાગુ પડતું હોય એ. ના હોય તો ના કરી શકો. પછી શૌચાલયના પ્રકાર, +4+ શૌચાલયનું જોડાણ, તો તમારે અહીંયા પાઇપવાળી ગટર વ્યવસ્થા, સેપ્ટિક ટેન્ક, કાયમી પાક્કું બાંધકામ, અન્ય પદ્ધતિ જે પણ હોય એ સિલેક્ટ કરવાની છે. મોસ્ટલી સિટીમાં રહેતા હોય એમને પાઇપવાળી ગટરની વ્યવસ્થા સિલેક્ટ કરી શકે છે. પછી 2 ખાડાવાળી પદ્ધતિવાળું શૌચાલય જે પણ હોય એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. 1 ખાડા
પદ્ધતિવાળું શૌચાલય, સેવાથી સંચાલિત શૌચાલય. હવે ગંદા પાણીના નિકાલનું જોડાણ, તો ખુલ્લી ગટર, ગટર નથી, બંધ ગટર જે હોય એ અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા, મતલબ નાહવા માટે સ્નાનગૃહ તમારા જોડે છે, બાથરૂમ કે નહીં. જો હોય તો હા કરવાનું. અને એમાં પણ છત વિનાનું હોય તો નીચેનો ઓપ્શન આવશે અને સ્નાનગૃહ છતવાળું હોય તો ઉપરનો ઓપ્શન આવશે, અને ના હોય તો ના સિલેક્ટ કરી શકો. હવે રસોડું અને એલપીજી પીએનજીના જોડાણની ઉપલબ્ધતા, તો મોસ્ટલી રસોડામાં રસોઈ થાય છે તો કાં તો એલપીજી કાં તો પીએનજીનું જોડાણ આપણા ઘરે મોસ્ટલી હશે, અથવા ના હોય તો નીચેનો ઓપ્શન, હોય તો ઉપરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નહીં, આપણે જો ઉપર સિલેક્ટ કર્યો છે તો આ ઓપ્શન નહીં આવે. ખુલ્લામાં ઘરની બહાર રસોઈ થાય છે આ બધા ઓપ્શન નહીં આવે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ, જો આપણે ગેસની બોટલ અથવા તો ઓનલાઈન ગેસ આવે છે તો એલપીજી પીએનજી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હવે સેવ કરો અને આગળ વધો એ ઓપ્શન કરી દેવાનો. સ્ટેપ 5માં છે કુટુંબ પાસેની અસ્કયામતો, એટલે કે જે આપણી જોડે અલગ અલગ ફેસિલિટી હોય, શું છે, રેડિયો વગેરે વગેરે, એ બધું સિલેક્ટ અહીંયા કરવાનું છે. હવે પહેલું જ છે રેડિયો ટ્રાન્ઝિસ્ટર, તો એ તમારા જે પણ ઓપ્શન લાગતો હોય એ કરી શકો. એ સિલેક્ટ કર્યા પછી નીચે ટેલિવિઝન, જો તમારી ઘરે ટેલિવિઝન હોય તો યસ, અને છે તો કયું છે, દૂરદર્શન છે, અન્ય ડીટીએચ છે, કેબલ કનેક્શન છે, અન્ય કોઈ, તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી દેવાનું. ઇન્ટરનેટનો ઉપયોગ, તો આ તો લગભગ બધાને લાગુ પડશે જ. ઇન્ટરનેટ તો બધાને ઘરે હોય જ છે, પણ હવે ફોનમાં છે કે લેપટોપમાં એ તમારે જોવાનું. તો નોર્મલી ઓપ્શન તો મોબાઈલ સ્માર્ટફોનમાં જ આવશે. લેપટોપ કમ્પ્યુટર હોય તમારા ઘરે તો હા, ના હોય તો ના. ત્યારબાદ ટેલિફોન અને મોબાઈલ ફોન, સ્માર્ટફોન, તો એમાં ફક્ત લેન્ડલાઇન, ફક્ત મોબાઈલ, તો મોબાઈલવાળા ઓપ્શન લગભગ બધાને લાગુ પડશે. જો મોબાઈલ તો બધા જોડે હોય જ છે મોસ્ટલી, એટલે સ્માર્ટફોન આવશે. ત્યારબાદ સાયકલ અને સ્કૂટર, મોટરસાઇકલ, મોપેડ, તો એ તમારી જોડે જે પણ હોય, સાયકલ હોય, સ્કૂટર, મોટરસાઇકલ, મોપેડ બંને હોય, નથી તો એ તમે એ રીતના લખી શકો. હવે કાર, જીપ, વાન, તો હોય તો યસ કરો. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, હવે આપણા કુટુંબમાં જે મુખ્ય અનાજ ખવાતું હોય એ લખવાનું છે. મોસ્ટલી ઘઉં આવી શકે બધાને. હવે નીચે મોબાઈલ નંબર જે પહેલાં આપણે એન્ટર કરેલો છે એ મોબાઈલ નંબર અહીંયા આવશે, રિફ્લેક્ટ થશે, અને નીચે સેવ કરો અને આગળ વધોનો ઓપ્શન આવશે, એ કરી દેવાનો. લાસ્ટમાં હવે અહીંયા પૂર્વાવલોકન, કુટુંબની વિગતો, અહીંયા વિગતો જે તમે એન્ટર કરી છે એ રિફ્લેક્ટ થશે, દેખાશે, તો તમારે જોઈ લેવાની, ક્યાંય ભૂલ નથી. જો ભૂલ હોય તો નીચે ફેરફાર કરવા માટે પાછા જાઓ એના ઉપર ક્લિક કરવાનું, અને બધી ડિટેલ બરોબર હોય તો અંતિમ સબમિટ ઉપર. તો જેમ કે મેં વિગત અહીં બધી જોઈ લીધી છે, બરોબર છે, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, એટલે હું અંતિમ સબમિટ ઉપર જઈશ. જો તમારે ચેન્જ કરવું હોય કોઈ બી માહિતી અહીંયા જોઈ લેવાની, જો ખોટી હોય, એ લાગે કે આ નથી ભરવી, કંઈક બીજું ભરવું હતું, તો એ ફેરફાર કરવા માટે પાછા જાઓ ઉપર સિલેક્ટ કરવાનું. તો આપણે હવે ફાઇનલ અંતિમ સબમિટ કરીશું. એ કર્યા પછી અહીંયા તમને સ્વગણતરી આઈડી, SEID એક આવશે. તો મિત્રો આ SEID તમારે સેવ કરીને રાખવાનો છે, કારણ કે તમારા ઘરે જે પણ વસ્તી ગણતરી માટે ઓફિસર આવે છે તો એમને તમારે આ નંબર આપવાનો હોય છે, બરાબર છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, આ સારી રીતના સેવ કરીને રાખજો SEID. તો આ કર્યા પછી આપણી જે સ્વગણનાનું ફોર્મ છે એ કમ્પ્લીટલી ભરાઈ ગયું છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. ધન્યવાદ.